નમસ્કાર. ચાલો સીધા જ આજના આ વિશ્લેષણમાં ડાઇવ કરીએ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની અસર માત્ર એક વ્યક્તિ પૂરતી સીમિત નથી પણ પેઢીઓ સુધી પડઘાય છે. આપણે નાર્સિસિસ્ટિક પેરેન્ટિંગ અને ભાવનાત્મક અત્યાચાર એટલે કે ઇમોશનલ એબ્યુઝના પાછળના ગહન મનોવૈજ્ઞાનિક અને ન્યુરોલોજિકલ કારણોને અનપેક કરીશું. મોટાભાગે શારીરિક ઈજાઓ તો તરત દેખાઈ આવે છે, રાઈટ? પણ આજે આપણે એવા અદૃશ્ય ઘા વિશે વાત કરીશું જે બાળપણમાં લાગે છે અને આખી જિંદગી વ્યક્તિના મન પર કંટ્રોલ રાખે છે. આ માત્ર કોઈ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ નથી, પણ આઘાતમાંથી સાજા થવાની એક સફર છે. આ બધું સમજવા માટે આપણી પાસે ક્લિયર રોડમેપ છે. આપણે શરૂઆત કરીશું માતાની મનોસ્થિતિ સમજવાથી, પછી બાળકના મન પર તેની અસર જોઈશું, મગજ પર તેની વૈજ્ઞાનિક અસર તપાસીશું, પુખ્ત વયે દેખાતા લક્ષણો ઓળખીશું અને અંતે સૌથી અગત્યનું, સાજા થવાની ચાવી શું છે તે સમજીશું. તો ચાલો આપણા પહેલા અને સૌથી મૂળભૂત મુદ્દાથી શરૂઆત કરીએ, માતાની મનોસ્થિતિ. હવે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે તેના મૂળ સુધી પહોંચવું પડે, ખરું ને? બાળકની આખી દુનિયા અને તેનો પર્યાવરણ સંપૂર્ણપણે તેની માતાની આંતરિક સ્થિતિ દ્વારા જ ઘડાતું હોય છે. અહીં બહુ રસપ્રદ વાત એ છે કે કેવી રીતે એક અસ્વસ્થ માતાની અંદરની નબળાઈઓ બહારના વર્તનમાં દેખાય છે. જ્યારે માતાની અંદર હું નકામી છું અથવા મારી કોઈ કિંમત નથી તેવી અત્યંત નબળી સેલ્ફ ઇમેજ છુપાયેલી હોય, ત્યારે આંતરિક ખાલીપણું છુપાવવા માટે તે એક પ્રતિક્રિયાત્મક અહંકાર એટલે કે રિએક્ટિવ એરોગન્સનો માસ્ક પહેરી લે છે. પોતાની કમજોરી છુપાવવા માટે તે નાની નાની બાબતો પર અહંકારી હુમલા કરે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. ચાલો જોઈએ કે માતાની આ અસ્વસ્થ માનસિક સ્થિતિ બાળકના કુમળા મન પર કેવી વિનાશક વાસ્તવિકતા ઊભી કરે છે. આ એકદમ ચોક્કસ 5 સ્ટેપની સિક્વન્સ છે જે બતાવે છે કે કેવી રીતે સતત થતી ટીકા બાળકની આંતરિક દુનિયાને કાયમ માટે બદલી નાખે છે. શરૂઆતમાં માતાના નકારાત્મક શબ્દો બાળકના મગજમાં એક આંતરિક વિવેચક એટલે કે ઇનર ક્રિટિક તરીકે બેસી જાય છે. ધીમે ધીમે બાળક માતાની બધી જ નકારાત્મક લાગણીઓ માટે એક કચરાપેટી બની જાય છે. આ સતત પ્રહારોથી બચવા બાળક પોતાની આસપાસ ભયનું એક કવચ બનાવી લે છે, જેનાથી ભવિષ્યના બધા જ સંબંધો અસુરક્ષિત બની જાય છે. અને અંતે આ જ નીચું આત્મમૂલ્ય એક વારસાગત ઝેર બનીને પેઢી દર પેઢી આગળ વધે છે. હવે આમાં એક બહુ જ ક્રુશિયલ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેને પ્રોજેક્ટિવ આઇડેન્ટિફિકેશન કહેવાય છે. આ સમજવું બહુ જ જરૂરી છે. ધારો કે કોઈ માતા પોતાના બાળકને કહે છે કે તું શરમજનક છે અથવા તું સાવ આળસુ છે, ત્યારે ખરેખર તો તે પોતાની જ અંદર રહેલી શરમ બાળક પર પ્રોજેક્ટ કરી રહી હોય છે. પણ બાળકનું મન એ તો સ્પોન્જ જેવું હોય છે. તે આ નકારાત્મકતાને શોષી લે છે અને માતાની શરમને પોતાની જ સાચી ઓળખ માની લે છે. બાળક ખરેખર એવું માનવા લાગે છે કે હા, મારામાં જ ખામી છે, હું જ ખરાબ છું. માતાની ટીકા મુખ્યત્વે 4 પ્રકારની હોઈ શકે છે અને દરેકનું નુકસાન અલગ અને લાંબા ગાળાનું હોય છે. જો પર્સનાલિટી અટેક થાય, જેમ કે તું તો છે જ જિદ્દી, તો બાળકમાં આત્મઘૃણા જન્મે છે. જો સરખામણી કરવામાં આવે કે તારી બહેન તારા કરતાં સારી છે, તો બાળકમાં આખી જિંદગી માટે ઈર્ષા અને લઘુતા ગ્રંથિ ઘર કરી જાય છે. જ્યારે રડતા બાળકને કહેવામાં આવે કે નાટક બંધ કર, ત્યારે લાગણીઓની અમાન્યતા થાય છે. વિજ્ઞાનની ભાષામાં આને એલેક્સીથીમિયા કહે છે, જ્યાં વ્યક્તિ પોતાની જ લાગણીઓ સમજવાનું બંધ કરી દે છે. અને છેલ્લે પ્રોજેક્ટિવ ટીકા, જેનાથી બાળક આખી જિંદગી માતાની શરમનો ભાર ઉપાડીને ફરે છે. આ કોઈ સામાન્ય ઠપકો નથી હોતો, આ બહુ જ ઊંડા ઘા હોય છે. દરેક બાળકને સલામતી અને પ્રેમ જોઈએ જ, પણ જ્યારે આ પ્રેમ શરતી બની જાય ને, ત્યારે ટકી રહેવા માટે બાળકો આ 3માંથી કોઈ એક સર્વાઇવલ સ્ટ્રેટેજી અપનાવી લે છે. કેટલાક પીપલ પ્લીઝર બની જાય છે. તેમને લાગે છે કે પ્રેમ મેળવવા માટે બધાને ખુશ કરવા જ પડશે, જે ભવિષ્યમાં ભારે બર્નઆઉટ અને બાઉન્ડ્રીના પ્રોબ્લેમ્સ લાવે છે. બીજા કેટલાક વિદ્રોહી બનીને અહંકારી બની જાય છે. મને કોઈ પ્રેમ નહીં કરે એવું માનીને તેઓ હંમેશા સંબંધોમાં વિશ્વાસનો અભાવ અનુભવે છે. અને ત્રીજા છે અદૃશ્ય બાળક, જેઓ વિચારે છે કે જો હું સંતાઈ જઈશ તો કોઈ મારા પર ગુસ્સે નહીં થાય. આ બાળકો આગળ જતા ગંભીર ડિપ્રેશન કે વ્યસનનો શિકાર બની શકે છે. સારું, હવે આપણે મનોવિજ્ઞાન તો સમજ્યા. હવે સીધા વિજ્ઞાન તરફ વળીએ અને જોઈએ કે આ સતત ચાલતો ભાવનાત્મક આઘાત બાળકના વિકાસશીલ મગજમાં કેવા ભૌતિક ફેરફારો કરે છે. સૌથી પહેલી ન્યુરોલોજિકલ અસર છે કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનો સતત પ્રવાહ.
સતત ટીકાવાળા વાતાવરણમાં ઉછળતા બાળકનું મગજ હંમેશા માટે ફાઇટ ફ્લાઇટ ફ્રીઝ મોડમાં ફસાઈ જાય છે. મતલબ કે મગજ સતત એવી સ્થિતિમાં હોય છે જાણે હમણાં જ કોઈ હુમલો થવાનો છે. આ કાયમી ટેન્શનની સીધી અસર બાળકની યાદશક્તિ અને તેની ઊંઘની ગુણવત્તા પર પડે છે. આ ઉપરાંત આ ક્રોનિક ડર ખરેખર મગજના આગળના ભાગના વિકાસને અટકાવી દે છે, જેને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય છે. આ એ જ ભાગ છે જે આપણી નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મનિયંત્રણ માટે જવાબદાર છે. જ્યારે આ કંટ્રોલ સેન્ટર જ બરાબર વિકસિત નથી થતું, ત્યારે આપણને સમજાય છે કે શા માટે આવા વાતાવરણમાં મોટા થયેલા લોકો પુખ્ત વયે આવેગી નિર્ણયો લે છે અથવા વ્યસન તરફ ખેંચાઈ જાય છે. અને અંતે મગજમાં રહેલું એમિગ્ડેલા, જે આપણો ઇનબિલ્ટ થ્રેટ ડિટેક્ટર છે, તે અતિશય હાઇપર એક્ટિવ બની જાય છે. તે એટલું બધું સેન્સિટિવ થઈ જાય છે કે સામાન્ય ટીકા કે ફીડબેકને પણ તે જીવલેણ ખતરો માની લે છે. એટલે જ ઓફિસમાં કે અંગત સંબંધોમાં કોઈ નાનકડો ફીડબેક આપે તો પણ આવા લોકો અત્યંત બચાવાત્મક અને ગુસ્સાભરી પ્રતિક્રિયા આપે છે. આમાં તેમનો કોઈ વાંક નથી હોતો, તેમના મગજનું વાયરિંગ જ એવી રીતે થઈ ગયું હોય છે. હવે ચાલો જોઈએ કે બાળપણના આ અનુકૂલનો અને મગજના આ ઊંડા ફેરફારો પુખ્ત વયે રોજિંદા જીવનમાં કેવી રીતે દેખાય છે. બાળપણ તો વીતી જાય છે, પણ માતાના ભાવનાત્મક અત્યાચારના આ 7 ઘા પુખ્તાવસ્થામાં પણ તાજા રહે છે. અત્યંત પરફેક્શનિઝમ, જ્યાં એક નાની ભૂલ પણ દુનિયાનો અંત લાગે. ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ, જ્યાં સફળતા મળે તો પણ વ્યક્તિ પોતાને લાયક નથી માનતી. આત્મીયતાનો ઊંડો ડર, કોઈને ના ન કહી શકવાની પીપલ પ્લીઝિંગ બીમારી, જરાક ટીકા થાય ત્યાં પ્રતિક્રિયાત્મક અહંકાર અને સતત મનમાં ચાલતી નેગેટિવ કોમેન્ટ્રીથી આવતું ક્રોનિક ડિપ્રેશન. અને સૌથી મોટી ટ્રેજેડી, અજાણતા જ પોતાના બાળકો સાથે પણ આ જ સાયકલ રિપીટ થવા લાગે છે, કારણ કે માતાનો એ ટીકાત્મક અવાજ હવે એમનો પોતાનો અવાજ બની ગયો હોય છે. આટલી બધી ડાર્ક અને ગંભીર વાતો સમજ્યા પછી હવે આપણે આજના વિશ્લેષણના સૌથી મહત્વના અને આશાસ્પદ ભાગ તરફ આવી ગયા છીએ: સાજા થવાની ચાવી. આ વિનાશક ચક્રને કાયમ માટે કેવી રીતે તોડવું? માતાઓ માટે સૌથી પહેલું અને પાવરફુલ સ્ટેપ છે પોતાની વિચારસરણી બદલવી. એકદમ પેરાડાઇમ શિફ્ટ. હું નકામી છું એવા કાયમી લેબલમાંથી બહાર આવીને એ સ્વીકારવું પડશે કે હું માત્ર ઘાયલ છું. કારણ કે નકામું હોવું એક કાયમી છે, બદલી ન શકાય તેવું. પણ ઘાવને તો પ્રેમ અને યોગ્ય થેરપીથી સાજો કરી શકાય છે. અને ખરેખર આ સ્વીકારથી જ સાજા થવાની શરૂઆત થાય છે. એકદમ પ્રેક્ટિકલ વાત કરું તો આ એક બહુ જ સરળ પણ શક્તિશાળી ટૂલ છે. માત્ર 5 સેકન્ડનો વિરામ. બાળક પર ગુસ્સે થતા કે કોઈ ટીકા કરતા પહેલાં માત્ર 5 સેકન્ડ રોકાઈ જાઓ અને પોતાની જાતને પૂછો, શું આ મારો અવાજ છે કે મારી માતાનો અવાજ જે મારા દ્વારા બોલી રહ્યો છે? આ નાનકડો 5 સેકન્ડનો પોઝ બાળકને ભવિષ્યમાં થતા 50% જેટલા ભાવનાત્મક ડેમેજને તરત જ અટકાવી શકે છે. લિટરલી આટલું જ કરવાનું છે. અને જે પુખ્ત વયના લોકો આ ટ્રોમા લઈને જીવી રહ્યા છે, તેમના માટે સાજા થવાની પ્રોસેસમાં એ આંતરિક વિવેચકને ઓળખી કાઢવો બહુ જ જરૂરી છે. જ્યારે પણ મનમાં નેગેટિવ વિચાર આવે ત્યારે સ્પષ્ટ કહો કે આ મારી માતાનો અવાજ છે, મારો નહીં. જાત સાથે સ્વસ્થ વાતચીતની પ્રેક્ટિસ કરો. જેમ કે, હા, મેં ભૂલ કરી, પણ તેનો અર્થ એ નથી કે હું ખરાબ છું. અને સૌથી અસરકારક રસ્તો છે સ્કીમા થેરપી અને CBT જેવી પ્રોફેશનલ પદ્ધતિઓ. આ થેરપી 10 વર્ષના નેગેટિવ ન્યુરલ પ્રોગ્રામિંગને માત્ર 6 થી 12 મહિનામાં જ રીવાયર કરી શકે છે. ડૉક્ટર મુકુંદ રાયનું આ વાક્ય નાર્સિસિસ્ટિક પેરેન્ટિંગની આખી કોર ટ્રેજેડીને પરફેક્ટલી તે સમજાવે છે. તે બતાવે છે કે કેવી રીતે વણ ઉકેલાયેલી શરમ એક વારસાગત ઝેર બની જાય છે. ટીકા ક્યારેય કોઈનું ભલું નથી કરતી, તે માત્ર તોડવાનું કામ કરે છે. અને જ્યારે એક તૂટેલું બાળક મોટું થાય છે, ત્યારે તે પોતાના અનરિઝોલ્વડ ઇશ્યુઝથી પોતાની આસપાસના લોકોને, પોતાના જ પરિવારને તોડવાનું શરૂ કરે છે. આ સાંકળ ક્યાંક તો અટકવી જ જોઈએ. આપણે આજના આ વિશ્લેષણને ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલના આ અત્યંત ડીપ સામાજિક સંદેશ સાથે પૂર્ણ કરીશું. આપણે જે શબ્દ વાપરીએ છીએ તેમાં આખી પેઢીને કાયમ માટે તોડી નાખવાની અથવા તો તેને એકદમ મજબૂત બનાવવાની તાકાત હોય છે. તો અંતે વિચારવા જેવી વાત એ છે કે શું આપણે આપણા શબ્દોથી આવનારી પેઢીને ડર અને શરમનો વારસો આપીશું કે પછી પ્રેમ અને આત્મવિશ્વાસનો? આ પસંદગી સંપૂર્ણપણે આપણી છે. ચાલો આ ઝેરી સાંકળને તોડવાની શરૂઆત આપણે આપણાથી જ કરીએ.